चलो जय श्री कृष्ण विद्यार्थी मित्रों। धोरण 6 ना गणित में स्वाध्याय 3 संख्या साथे रमत एमां आपणे 3.2 में दाखला नंबर आपणे 11 1 થી 10 दाखला आपणे गया विडियो सुधी शीखी गया। हवे आपणे दाखला नंबर 11 जोईए तो एमां शुं कीधुं छे के 20 करता नानी अविभाज्य संख्या 20 करता नानी अविभाज्य संख्यानी 5 जोड़ी लखवानी छे। जोड़ी एटले के 2 संख्याओ साथे के जेनो सरवाळो 5 वडे भागी शकाय तेवो होवो जोईए। केवी संख्या लेनी छे के 20 करता नानी अविभाज्य संख्याओ। तो पहला आपणे 20 करता नानी अविभाज्य संख्याओ लखीए के अहीं लखीए के 20 करता नानी अविभाज्य संख्या बराबर 20 करता नानी अविभाज्य संख्या। तो आपणे ए चालू कई रीते तो के आपणे क्यांथी चालू करवानी छे? अविभाज्य एटले शुं तो कि जे संख्याना मात्र 2 ज अवयव पड़ता होय तेवी संख्याने आपणे अविभाज्य संख्या कहीए छे। तो आपणे लखीए कि 2 3 पछी 4 नहीं आवे कारण 4 ना तो 2 करता वधु अवयव पड़े छे। तो कि 5 पछी 6 नहीं 7 8 नहीं 9 नहीं 10 नहीं पाछा 11 12 नहीं 13 14 नहीं 15 नहीं 16 नहीं अने 17 18 नहीं पाछा 19 आ आपणी थई गई अविभाज्य संख्याओ। हवे आमांथी तमारे 2 संख्यानी जोड़ी गमे ते आटली संख्याओ छे एमांथी तमे कोई पण 2 संख्या ज लेवानी अने एनो सरवाळो करवानो। सरवाळो जो 5 वडे निशेष भागी शकातो होय तो आपणे एवी जोड़ी शोधवानी छे बराबर। तो हवे आपणे जोईए पहेला तो के अहीं आपणे 2 + 3 करीए। आपणे जोड़ी केटली लखवानी कीधी छे? 5 ज जोड़ी लखवानी कीधी छे। तो के अहीं जोड़ीओ पहला 1 बराबर 1 जोड़ी तो कि 2 + 3 बराबर शू थाय तो कि 5 एने भाग्या 5 करो तो आपने शू मळे? निशेष भागी शकायुं बराबर। हवे आपणे शू करशुं तो कि आपणे लईए के 3 + 7 बीजी जोड़ी में लईए कि 3 + 7 बराबर केटला थाय तो कि 10 भाग्या 5 बराबर निशेष भागी शकाय छे कि 5 × 2 = 10। हवे आपणे त्रीजी जोड़ी लईए तो त्रीजी जोड़ी में आपणे शुं करशुं तो कि आपणे 11 અને 19 नो सरवाळो करीए जो आपणे केटलो थाय छे एवुं जरूरी नथी कि आपणे बधुं खबर ज होय बराबर। हवे आ एकमना स्थाननो आपणे सरवाळो करी लईए तो कि 9 ने 1 10 ની 0 અને વધી અહીંયા ચડે છે એટલે કે 1 ને 1 2 ને 1 3 તો કે 30 ભાગ્યા 5 કરો તો પણ આપણે નિશેષ ભાગી શકાયું। એટલે કે હવે આપણે ચોથા નંબરની જોડી લઈએ બરાબર। તો કે આપણે 13 અને 17 નો સરવાળો કરીએ કે 13 + 17 બરાબર એનો સરવાળો કરતો કે એકમના સ્થાનનો આપણે સરવાળો કરીએ તો કે 7 અને 3 10 ની 0 અને વધી 1 એટલે કે 30 થઈ ગયા તો કે એને ભાગ્યા 5 કરો તો કે 6 મળ્યા બરાબર। હવે આપણે 5 નંબરની આપણે જોડી લઈએ તો આપણે કોઈ પણ 2 સંખ્યા લેવાની કીધી છે આપણને બરાબર। તો કે આપણે શું લઈએ તો કે 13 + 7 લઈએ। 13 + 7 બરાબર કેટલા મળ્યા તો કે 20 તો તમે 20 ભાગ્યા 5 કરો તો તમને શું મળે તો કે 4। આ રીતની આપણી 5 જોડી થઈ ગઈ। આ એક જોડી કે 2 + 3 બરાબર 5 એટલે કે 5 ભાગ્યા 5 એટલે કે આપણને 1 મળે બરાબર। આ રીતની આપણને જોડી કરવાની કીધી હતી। હવે આપણે દાખલા નંબર 12 ખાલી જગ્યા પૂરો એમાં પહેલી કે જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય। હું હજુ અત્યારે થોડી વાર પહેલાં જે વાક્ય બોલી કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ પડતા હોય તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ તો કે અવિભાજ્ય સંખ્યા બરાબર। તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખશું કે અવિભાજ્ય સંખ્યા આપણે લખીએ અવિભાજ્ય સંખ્યા। હવે શું છે કે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેને ખાલી જગ્યા કહેવાય। જો 2 જ અવયવ હોય તો અવિભાજ્ય તો 2 કરતાં વધારે હોય તો શું આવે તો કે વિભાજ્ય સંખ્યા બરાબર એને વિભાજ્ય સંખ્યા કહેવાય। હવે સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી। આપણે હું આની પહેલાં ઘણી વખત મેં તમને કીધું જ છે આજ સ્વાધ્યાયમાં એના વિડીયોમાં કે એક એ કોઈ કે એ વિશિષ્ટ સંખ્યા છે કેમ શા માટે તો એક છે ને એ અવિભાજ્ય કે વિભાજ્ય બંને એકયમાં આવતી નથી। એક એ વિભાજ્યમાંય ન આવે અને અવિભાજ્યમાંય ન આવે એટલે એને વિશિષ્ટ સંખ્યા પણ કહેવામાં આવે છે। એટલે આપણે એ લખશું કે અવિભાજ્ય સંખ્યા
કે વિભાજ્ય સંખ્યા નથી, અહીંયા સંખ્યા છે એટલે આપણે અહીંયા સંખ્યા લખીશું નહીં, કે અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યા નથી. બરાબર, બે આવ્યું. હવે શું છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણે સૌથી નાની, તમને અહીં મેં લખેલું જ છે કે અવિભાજ્ય સંખ્યા સૌથી નાની શું છે તો કે 2. હવે સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. વિભાજ્ય સંખ્યા એટલે જો અહીંયા જોવાય તમારે 1 અને 2 અને 3 સુધી તો આપણી અવિભાજ્ય સંખ્યા છે. મેં અહીંયા કયો નંબર નથી લખ્યો તો કે 4 નંબર, તો કે આપણી 4 નંબરની સંખ્યા છે એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. બરાબર. હવે સૌથી નાની બેકી સંખ્યા કઈ છે તો એ તો આપણને તરત જ ખ્યાલ આવે કે આપણા 2 છે એ સૌથી નાની બેકી સંખ્યા છે. ચલો હવે આપણે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ શીખીએ. એટલે શું તો સૌથી પહેલાં એ આપણે જાણી લઈએ કે શા માટે શીખવી જરૂરી છે. તો તમારે ભાગાકાર કે એવું કાંઈ પણ તમારે જ્યારે ગણતરી કરવાની આવે ને ત્યારે તમારે જો તમને આ ચાવી આવડતી હોય તો તમને તરત જ ખ્યાલ આવે કે આ ચાવી આના વડે આપણે નિશેષ ભાગી શકાશે કે નહીં ભાગી શકાય. બરાબર. તો અહીંયા તમારે આટલી ચાવીઓ તમારે અત્યારે તમારા અભ્યાસક્રમમાં આવે છે. 2ની ચાવી, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11ની આટલી ચાવી આવે છે. આપણે 5મા ધોરણમાં તમે હતા ત્યારે મેં તમને આ બધી ચાવીઓ 2ની અને 2, 3, 5 અને 10ની ચાવી આટલી ચાવી આપણે 5મા ધોરણમાં જ શીખી ગયા હતા. એટલે તમને બધાને એ ચાવી તો સરસ મજાની પાક્કી કડકડાટ થઈ ગઈ છે. છતાં પણ આપણે એક વખત હજુ આપણે એનું રિવિઝન કરી અને યાદ કરી લઈએ કે આપણે એ ચાવીમાં શું હતું. નવી ચાવી તમારે માત્ર ને માત્ર કઈ છે શીખવાની તો કે 4ની ચાવી, 6ની, 8 અને 9ની ચાવી અને આ 11ની ચાવી. આટલી ચાવી જ તમારે શીખવાની છે. બાકીની મેં તમને 2, 3, 5 અને 10ની ચાવી તો આપણે 5મા ધોરણમાં હતા ત્યારે જ મેં તમને શીખવેલી હતી. બરાબર. હવે આપણે ફરી વખત એનું એક વખત રિવિઝન કરી લઈએ. તો પહેલાં લખશું આપણે 2ની ચાવી, 2ની વિભાજ્યતાની ચાવી. તો એની શું આવે કોને યાદ છે? યાદ કરો તો ફટાફટ. તો કે 2ની ચાવીમાં શું આવે તો કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 આવતો હોય તો તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે, અથવા એમ પણ કહી શકાય તો તેવી સંખ્યા 2 વડે વિભાજ્ય છે એમ પણ કહી શકાય. તો ચલો લખીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 આવતો હોય તો તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર. હવે તમને આમાં મેં ઉદાહરણ પણ લખાવ્યા હતા કે ઉદાહરણ તરીકે આપણે લખાવ્યું હતું કે કેમ કહેવાય તો કે 22, 78, 94. તમે આના એકમના અંક જોઈ શકો છો કે 2, 8, 4 છે. એવી જ રીતે જ્યારે પણ આવો એકમનો અંક તમને 0, 2, 4, 6, 8 આવતો હોય ત્યારે એવી સંખ્યાને આપણે હંમેશા 2 વડે તો નિશેષ ભાગી શકીએ જ. એટલે કે તમારે એનો ભાગાકાર કરવાનો હોય તો તમને એનો જવાબ નિશેષ ભાગાકાર મળે જ. આપણને છેલ્લે જવાબમાં શૂન્ય આવી જ જાય, આપણે પોઈન્ટમાં જવાબ ન આવે. હવે આપણે બીજી ચાવી જોઈએ તો કે આ 2નો ટર્ન આવી ગયો. આપણે 3ની ચાવી જોઈએ કે 3ની વિભાજ્યતાની ચાવી. ચલો હવે આપણે 3ની વિભાજ્યતાની ચાવી જોઈએ કે જે સંખ્યાનો આપણે સરવાળો કરતા આપણે એનો સરવાળો કરીએ અને જો તે સરવાળાને આપણે 3 વડે નિશેષ ભાગી શકતા હોય તો આપણે 3 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. બરાબર. તો આપણે લખીએ કે જે સંખ્યાના અંકોનો સરવાળો કરતા જો તે સરવાળાને જે સંખ્યાના અંકોનો સરવાળો કરતા જો તે સરવાળાને 3 વડે
નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યા 3 વડે વિભાજ્ય છે એમ કહી શકાય। હવે તમને એમ થાય કે અહીંયા તો મેડમ નિશેષ ન ભાગી શકાય ને વિભાજ્ય છે। વિભાજ્ય છે એનો અર્થ એમ જ કે નિશેષ ભાગી શકાય છે, એમ પણ લખી શકાય કે 3 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યા 3 વડે વિભાજ્ય છે કે નિશેષ ભાગી શકાય છે, બરાબર। એટલે કે હવે આમાં ઉદાહરણ તરીકે આપણે એક લઈએ, તમને મેં શીખાવેલું છે પણ છતાં પણ આપણે એક વખત યાદ કરીએ છીએ એટલા માટે કે સંખ્યાના અંકોનો સરવાળો કરતા, એટલે કે તમને આપેલું હોય 130 આપેલા હોય, 120 આપેલા હોય, બરાબર। 120 આપ્યા હોય તો અંકોનો સરવાળો અહીંયા કીધું છે, જે સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો, એટલે કે તમારે આનો સરવાળો કરવાનો છે કે 1 + 2 + 0। હવે તમે આનો સરવાળો કરો તો કે 1 + 2 + 0 કે 1 ને 2 તો કે 3 થાય, આપણે તો 3 ભાગ્યા 3 કરો તમે તો તમને જવાબ 1 મળે, એટલે કે નિશેષ 0 આવે છે, ભાગાકાર આપણે છેલ્લે 0 વધે છે અને ભાગફળ આપણને 1 મળે છે, બરાબર। એટલે કે આપણે અહીંયા ભાગાકાર આપણને નિશેષ મળે છે, એટલે 120 ને તમે 3 હારે ભાગાકાર કરો તો તમને સરસ રીતે નિશેષ જવાબ મળે છે। એવી રીતે આપણે 54 લઈએ તો કે 5 + 4 એટલે કે 5 અને 4નો સરવાળો કરવાનો છે કે 9, તો કે 9ને 3 વડે ભાગવાનો, જે સરવાળો આવે એને 3 વડે ભાગાકાર કરવાનો, તો ભાગાકાર કરો તો 3 તેરી 9 આપણને 3 જવાબ મળે, નિશેષ જવાબ મળી જાય છે। એટલે કે તમને જે કોઈ પણ મોટી સંખ્યા આપેલી હોય, બરાબર, આ રીતની તમને 120, 54, 9 આ રીતે લાંબી સંખ્યા આપેલી હોય તો પણ કાંઈ ગભરાવાની જરૂર નથી। શું કરાય? 1 + 2 + 0 + 5 + 4 પ્લસ શું કીધું છે 9। હવે તમે આનો સરવાળો કરો, તમને ગમે એવડી મોટી સંખ્યા આપેલી હોય પણ બધા જ અંકોનો તમારે સરવાળો કરવાનો। હવે સરવાળો કરો તો કે 2 ને 1 3, 3 ને 5 8, 8 ને 4 12, 12 અને 9નો સરવાળો કરવાનો તો તમારે કેટલા આવે તો કે 21, તો કે 21 ભાગ્યા 3 કરો તો તમને શું મળ્યો જવાબ? 7 આવી ગયું। એટલે આ રીતનું તમારે ગમે એવી લાંબી સંખ્યા હોય તમે એ બધા જ અંકોનો સરવાળો કરો અને સરવાળો કરીને ભાગાકાર 3 હારે કરો તો તમને નિશેષ જવાબ મળી જ જાય, તો એ 3 વડે નિશેષ ભાગી શકાય છે એમ કહી શકાય છે। હવે આપણે આગળ જોઈએ, હવે આપણે કેને વાર આવ્યો તો કે 4ની, બરાબર, 4ની વિભાજ્યતાની ચાવી, તો કે 4ની વિભાજ્યતાની ચાવી એ તમારા માટે નવી છે, બરાબર। તો એમાં શું કરવાનું, તો પહેલાં આપણે લખી લઈએ કે જે સંખ્યાના છેલ્લા 2 અંકો, છેલ્લા 2 અંકો એટલે કૌંસમાં કરવાનું દશક અને એકમ, બરાબર। દશક અને એકમનો તમે દશક અને એકમને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યા 4 વડે વિભાજ્ય છે એમ કહી શકાય। એટલે શું કે જે સંખ્યાના છેલ્લા 2 અંકો, 2 અંકો એટલે કે તો કે દશક અને એકમ, એ બંને સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યા 4 વડે વિભાજ્ય છે, 4થી નિશેષ ભાગી શકાય છે એમ કહી શકાય છે। તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ, શું લખ્યું મેં કે 1116, બરાબર, 1116
16 તો છેલ્લા બે અંકો એટલે કે એકમ અને દશક એટલે કે આપણા શું આવ્યા છે તો કે 16 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો તો કે હા 16 ને 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ, આપણને 4 જવાબ મળે છે. એટલે કે અહીંયા જે સંખ્યા છે એને તમે 4 વડે નિશેષ ભાગી શકાય જ, બરાબર. હવે તમને એમ થાય કે આ 16 મૂકી દીધા છે એટલે શું ભાગી શકાય, તો આપણે એક વખત એનો ભાગાકાર પણ તમે કરી જ હોય કે આપણે આવ્યો છે 1116 છે એને આપણે 4 વડે ભાગાકાર કરી જોઈએ કે 4 દુ 8 અને 11માંથી 8 આપણે બાદ જાય તો શું વધે તો કે 3 ઉપરથી ઉતાર્યો 1, બરાબર. હવે તો કે 4 સત્તુ 28, પાછો અહીંયા કણે આપણે બાદ બાકી કરવાની, કેટલા વધ્યા તો કે 3 ઉપરથી ઉતાર્યા 6 તો કે 9 ચોક 36, બાદ બાકી કરી તો આવી ગયો નિશેષ જવાબ, શૂન્ય જવાબ આવી ગયો. એટલે કે છેલ્લા બે અંકો એટલે કે એકમ અને દશકના સ્થાન ઉપર આવેલી સંખ્યાને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આપેલી કોઈ પણ સંખ્યા હોય તો તેને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર. આ આપણું આખું ઉદાહરણ છે, તમે આ રીતે જોઈ શકો છો. ત્યારબાદ આપણે 5ની ચાવી જોઈએ. પાંચની વિભાજ્યતાની ચાવી. 5ની ચાવી આપણે ગઈ વખતે જ શીખી ગયા છો, ગયા ધોરણમાં તમે 5મા ધોરણમાં હતા ત્યારે જ આપણે શીખીએ. તો કે 5ની ચાવી તો કે આપેલી સંખ્યાના એકમનો અંક શૂન્ય, કાઉન્સમાં આપણે શૂન્ય લખીશું નહીંતર ઘણા ઓ વાંચશે. અંક શૂન્ય કે 5 આવતો હોય તો તેવી સંખ્યા 5 વડે વિભાજ્ય છે એમ કહી શકાય, બરાબર. શું કીધું છે કે આપેલી સંખ્યાનો એકમનો અંક 0 કે 5 આવતો હોય તો તેવી સંખ્યા 5 વડે વિભાજ્ય છે કે 5 વડે નિશેષ ભાગી શકાય છે, આપણે એમ કહી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે 55 એટલે કે એકમનો અંક શું છે તો કે 5 છે એટલે 5 વડે વિભાજ્ય છે. પછી મારે દાખલા તરીકે 650 તો એકમનો અંક 0 છે એટલે પણ હું 5 વડે આને નિશેષ ભાગી શકું છું. 2030 એટલે કે આનો એકમનો અંક 0 છે તો આ સંખ્યા પણ હું આને 5 વડે નિશેષ ભાગી શકું છું. એકમનો અંક 5 કે 0 આવતો હોય ત્યારે આપણે એને 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ચલો હવે આપણે 5ની ચાવી સુધી આપણે જોઈ ગયા, બરાબર. આ બધી ચાવી આપણે હવે 6ની ચાવી જોઈએ તો કે 6ની વિભાજ્યતાની ચાવી. તો કે 6ની ચાવીમાં શું આવશે તો કે એમાં શું આવશે તો કે આપેલી સંખ્યાને પહેલાં આપણે લખીએ પછી આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આપેલી સંખ્યાને જો 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યા 6 વડે નિશેષ ભાગી શકાય છે. હવે જો અહીંયા સમજો કે શું કહે છે કે કોઈ આપેલી સંખ્યા કોઈ પણ આપેલી સંખ્યા હોય તો તેને જો 2 અને 3 બંને ચાવી વડે નિશેષ ભાગી શકાતી હોય એટલે કે 2 વડે અને 3 બંનેથી નિશેષ ભાગી શકાતી હોય તો તેવી સંખ્યા 6 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ તરીકે 54 છે તો આમાં આપણે પહેલાં શું જોવાનું છે કે 2ની ચાવી. તો 2ની ચાવીને તમે યાદ કરો કે 2ની ચાવી હમણાં મેં શું લખાવી તો કે એકમનો અંક જ્યારે 0 2 4 6 8 આવતો હોય, એકમનો અંક જ્યારે 0 2 4 6 8 આવતો હોય તો તેવી સંખ્યા આપણે 2 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે અહીંયા આપેલી સંખ્યા આપણી 2 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે શું જોવાનું છે કે 3 વડે નિશેષ આને ભાગી શકાય છે કે નહીં.
તો આને તમારે 3ની ચાવી યાદ કરવાની કે 3ની ચાવીમાં શું લખાયું, તો કે 3ની ચાવી માટે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો, એટલે કે 5 + 4 તો શું આવ્યું, તો કે 9/3 કરો તો આપણને 3 જવાબ મળે છે. એટલે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો અને જો તે સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાતા હોય તો 3 વડે નિશેષ ભાગી શકાય છે એમ કહી શકાય. એટલે કે અહીંયા 2 અને 3 બંને વડે આ સંખ્યા છે એ નિશેષ ભાગી શકાય છે, બરાબર. એટલે આ સંખ્યા છે એ 6 વડે નિશેષ ભાગી શકાય છે. સમજાણું કે જ્યારે 2 અને 3 બંનેથી નિશેષ ભાગી શકાતી હોય ત્યારે જ તમે 6 વડે એ સંખ્યાને નિશેષ ભાગી શકો છો. એટલે કે જ્યારે તમારે 6 વડે ભાગાકાર કરવાનો આવે કોઈ સંખ્યાને તો જોવાનું કે એ સંખ્યા તમારે 2 અને 3 બંનેથી નિશેષ ભાગી શકાય એવી છે તો 6 વડે તમારે નિશેષ ભાગી શકાય. હવે આપણે જોઈએ આગળ કે 8ની ચાવી. એમાં પહેલાં આપણે લખી લઈએ કે આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો, છેલ્લા 3 અંકો એટલે કે તો કૌંસમાં લખીશું 100, દશક અને એકમ. આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો 100, દશક અને એકમને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યા 8 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. બરાબર. શું કીધું છે કે આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો એકમ, દશક, 100, દશક અને એકમ, બરાબર. છેલ્લા એકમ, દશક અને 100 એ છેલ્લા 3 અંકો હોય એ 3 અંકોને જો 8 વડે નિશેષ ભાગી શકાતા હોય તો તેવી સંખ્યા 8 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. પણ જે આ સંખ્યા તો તમારે ઘણી બધી મોટી હોય, લાખમાં અને 10 લાખમાં એવી રીતના એમ સંખ્યા મોટી બધી હોય, કરોડમાં હોય, ત્યારે તમારે છેલ્લા 3 જ અંકોને ધ્યાનમાં લેવાના કે એકમ, દશક અને 100. તો તમે એને જો 8 વડે નિશેષ ભાગી શકતા હોય તો તમે એ સંખ્યા ગમે એવડી મોટી હોય તો તમને ખ્યાલ આવી જાય કે આ સંખ્યા આપણે 8 વડે નિશેષ ભાગી શકીશું કે નહીં ભાગી શકીએ, બરાબર. એટલે અહીંયા જોવાનું. હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ. અહીંયા મેં લખેલી છે કે એકમ, દશક, 100 અને 8 અલ્પવિરામ આપણે 3 અંક પછી અહીંયા મૂકીએ છીએ એટલે કે 12064 આ મારી સંખ્યા છે. હવે આપણે જોવાનું છે કે આ 3 અંકનું આ 3 અંકને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો તો કે હા. આપણે આ સંખ્યાને આપણે તમે ભાગાકાર કરો, ભલે ને આગળ શૂન્ય છે, આપણે શું સંખ્યા આટલી જ ધ્યાનમાં લેવાની છે હવે કે 64. તમે આગળ ગમે એટલા શૂન્ય હોય પણ એ તો એમાં કંઈ આગળ શૂન્યનો કોઈ જ અર્થ નથી, બરાબર. એટલે તમે આ 64ને માત્ર 64ને 8 વડે નિશેષ ભાગી શકો જ છો કારણ કે 8 × 8 = 64 તમારે નિશેષ ભાગાકાર આવે છે. એટલે કે અહીંયા જે તમને સંખ્યા આપેલી છે, બરાબર, એ સંખ્યા તમારે એ 8 વડે વિભાજ્ય છે. આ તો મેં મોઢે લખી છે એટલે મેં એ શૂન્ય લખેલું છે, નહીંતર તમારે અંક પણ હોય હો, એવું જરૂરી નથી કે અહીંયા શૂન્ય જ હોય. આ તો મારે અહીંયા 64 મને ખબર જ છે કે 64 વડે નિશેષ ભાગી શકાય છે એટલે મેં 64 અને આગળ શૂન્ય લખ્યું એટલે મારે શૂન્યની કોઈ ગણતરી ન થતી. નહીંતર મને મોઢે એવી સંખ્યા ન યાદ હોય કે તમારે 8 વડે હું નિશેષ ભાગી શકું એવી, એટલા માટે મેં આ દર્શાવી. તમારી પાઠ્યપુસ્તકમાં આ રીતની સંખ્યાઓ અને આ રીતના ઉદાહરણ છે જ, બરાબર. એ રીતે જોવાના કે છેલ્લા 3 અંકો અહીંયા ભલે અંક આવે તો એ કોઈ ગભરાવાની જરૂર નથી. તો તમારે સિમ્પલી ભાગાકાર 3 અંકનો ભાગાકાર કરવામાં કોઈ આપણને વાર લાગે નહીં. એટલે આપણે ભાગાકાર કરીને જોઈ લેવાનો કે આપણે છેલ્લા 3 અંકોને આપણે નિશેષ ભાગી શકીએ છીએ તો આપણે 8 વડે મોટી સંખ્યા હોય તો આપણે 8 વડે નિશેષ એને ભાગી શકતા હોય. હવે આપણે આગળ જોઈએ કઈ ચાવી આવ્યા તો કે 9ની ચાવી.
9ની વિભાજ્યતાની ચાવી અને અહીંયા આપણે લખશું 10ની વિભાજ્યતાની ચાવી. પહેલાં 9ની ચાવી લખીએ અને પછી એને સમજીએ. તો કે 9ની ચાવીમાં શું હતું? તો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા જો તે સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યા 9 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. બરાબર. આમાં શું કીધું છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા જો તે સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યા 9 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. આપણે જોઈએ કે દાખલા તરીકે આપણે આ સંખ્યા લઈ કે 5418. બરાબર. હવે આપણે આનો સરવાળો કરવાનો. શું કીધું છે અહીંયા? કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો. હમણાં હું તમને એક બીજું કહી દઈશ કે જ્યારે તમારે બે ચાવી એકબીજાને મળતી જ આવે છે એટલે તમારે યાદ રાખવામાં પણ સરળતા રહેશે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો કે 5 + 4 + 1 + 8 એટલે કે 5 ને 4 9 ને 1 10 ને 8 તો કે 18. હવે 18 ભાગ્યા તમે 9 કરો તો તમને શું જવાબ મળે? તો કે 2 મળે. એટલે કે તમે આને નિશેષ ભાગી શકો છો. બરાબર. એટલે કે આવી રીતે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાના અંકોનો માત્ર સરવાળો કરવાનો અને સરવાળો છે એ જો તમે 9 વડે નિશેષ ભાગી શકતા હોય તો તમારે આપેલી સંખ્યા છે એ 9 વડે નિશેષ ભાગી શકાય છે એમ કહી શકાય. હવે 10ની ચાવી તો કે આપેલી સંખ્યાના એકમનો અંક કૌંસમાં લખીશું 0. એકમનો અંક 0 આવતો હોય તો આપેલી સંખ્યા 10 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. બરાબર. શું કીધું છે કે આપેલી સંખ્યાના એકમનો અંક 0 આવતો હોય તો આપેલી સંખ્યા 10 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે 6540 એટલે કે એકમનો અંક મારો શું આવ્યો? તો કે 0. આપણે બીજું જોઈએ તો કે 9000 તો કે એકમનો અંક મારો શું આવ્યો? 0. એટલે કે આ બંને સંખ્યાઓ છે આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કે એકમનો અંક જ્યારે પણ તમારે 0 આવતો હોય તો તમે એને 10 વડે ભાગી શકો છો. અને હજુ એક બીજી ચાવી કઈ વડે ભાગી શકો છો? તો કે તમે 5 વડે પણ નિશેષ ભાગી શકો. કેમ? તો 5ની ચાવીમાં શું હતું કે એકમનો અંક જ્યારે 5 કે 0 આવતો હોય 5 અથવા 0 આવતો હોય તો તમે તેને 5 વડે નિશેષ ભાગી શકો છો. એટલે કે આ સંખ્યાને તમે 5 વડે પણ નિશેષ ભાગી શકો છો અને 10 વડે પણ નિશેષ ભાગી શકો છો. આ 9ની ચાવી છે એવી જ આપણી 3ની ચાવી હતી. આ 3ની ચાવી અને 9ની ચાવી આપણી બે સરખી છે. 3ની ચાવીમાં પણ તમારે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો અને સરવાળો જો 3 વડે ભાગી શકાય તો એ 3 વડે નિશેષ ભાગી શકાય છે અને જો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાતો હોય તો એ 9 વડે વિભાજ્ય છે. એટલે આ બે ચાવી એકદમ સરખી છે. આ 5ની અને આ 10ની ચાવી પણ આપણને બે એક સરખી જ છે. યાદ રાખવામાં તમને સરળતા રહે કે 5ની ચાવી અને 10ની ચાવીમાં એકમનો અંક 0 અને 5ની ચાવીમાં 5 પણ આવે છે. બરાબર. એટલે આ તમને યાદ રાખવામાં સરળતા રહે. જો તમને 2ની હવે 3 ને 9ની સરખી થઈ ગઈ. જો 2ની હવે આવડતી હોય તો 3ની તો આવડે જ છે. 2નીમાં શું? તો કે એકમનો અંક 0 એ 2 4 6 8 આવતો હોય એટલે બરાબર તો 2 વડે નિશેષ ભાગી જાય. આ બે ચાવી આવડી ગઈ તો તમને 6ની ચાવી પણ આવડી ગઈ. હવે તમારે શું વધ્યું? તો કે 4ની ચાવી અને 8ની ચાવી તો એ બે પણ તમારે સરખી અને મળતી આવે છે. 4ની ચાવીમાં તમારે શું આવ્યું? તો કે 4ની ચાવીમાં છેલ્લા બે અંકો દશક અને એકમને જો 4 વડે નિશેષ ભાગી શકાતા હોય
તો તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. 8ની ચાવીમાં તો કે છેલ્લા 3 અંકો કે 100 દશકને એકમને જો તમે 8 વડે નિશેષ ભાગી શકાતા હોય તો તમે એને 8 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. એટલે તમારે યાદ રાખવામાં એકદમ સરળ છે. આ બંને ચાવીઓ તમે સાથે સાથે પાકી કરો તો તમને એકદમ સરળ રીતે યાદ રહી જાય. હવે આપણી છેલ્લી ચાવી આપણે જોઈએ કે એ કેવી રીતે પાકી કરશું આપણે. ચલો, હવે આપણી છેલ્લી ચાવી હતી 11ની વિભાજ્યતાની ચાવી, બરાબર. હવે આ એક જ ચાવી તમારી યાદ અને થોડીક અટપટી છે યાદ રાખવા માટે. ઓલી બધી તો મેં તમને જેમ કીધું એમ કે એકબીજાના આધારે જ તમે સરસ રીતે યાદ રાખી શકો છો. સૌથી પહેલાં આપણે 11ની ચાવી આપણે લખી લઈએ, પછી હું તમને સમજાવું કે આપેલી સંખ્યાના એકી સ્થાનનો સરવાળો અને બેકી સ્થાનનો સરવાળો કરતા જો બંનેના સરવાળાનો તફાવત શૂન્ય કે 11 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યા 11 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. હવે જો આમાં શું કીધું છે 11ની ચાવીમાં આપેલી સંખ્યાના એકી સ્થાનનો સરવાળો અને બેકી સ્થાનનો સરવાળો કરવાનો. જો બંનેના સરવાળાનો તફાવત 0 કે 11 આવતો હોય, એટલે કે 11 વડે ભાગી શકાતો હોય, 11 આવતો હોય એટલે 11 વડે ભાગી જ શકાતો હોય, 0 આવે તો 11 વડે ભાગી શકાય તો 0 જ જવાબ આવી જાય, એટલે કે 11 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. હવે જો અહીંયા આપણે લખેલું છે કે 61, ઉદાહરણ તરીકે પહેલું જોઈએ કે 61,809. હવે શું કીધું છે કે એકી સ્થાનનો સરવાળો, તો તમને એકી સ્થાન અને બેકી સ્થાન પહેલાં એ આપણે સ્પષ્ટ હોવું જોઈએ કે આ છે મારું એકમ બાજુથી આપણે જ લેવાનું કે એકી સ્થાન નીચે હું લીટી કરું છું, આ 1 ઉપર છે, આ બીજા ઉપર છે એટલે બેકી સ્થાન કહેવાય. એકી સ્થાન એટલે કે 8 આવ્યા, આ 6 આવ્યા, આનો સરવાળો કરવાનો તો કે 6, 8 અને 9, 6 + 8 + 9. હવે આનો સરવાળો તમારે કરવાનો અને બેકી સ્થાનનો સરવાળો કરવાનો, બરાબર. આપણે વ્યવસ્થિત પહેલાં એકી સ્થાન અને બેકી સ્થાન લખીને જ કરીએ. તમને જ્યારે તો આ ઉદાહરણ સરસ રીતે લખેલું હોય ને તો તમને યાદ આવી જાય. લખીએ કે એકી સ્થાનનો સરવાળો તો શું કરવાનું છે કે 6, 8 અને 9નો સરવાળો, 6 + 8 + 9 એનો સરવાળો કરવાનો, બરાબર. હવે કે તમારે 9 અને 8નો સરવાળો કરો તો કે 9 ને 8 કેટલા થાય તો કે 17, 17 ને 6 કરો તો કેટલા થાય તો કે 23. આનો સરવાળો આપણે આવ્યો 23. હવે આપણે નીચે લખીએ કે બેકી સ્થાનનો સરવાળો બેકી સ્થાનનો એટલે કે જ્યાં આપણે લીટી નથી કરેલી એ સંખ્યા આપણી બેકી સ્થાન છે, આ એકી સ્થાન છે લીટી કરેલા અંકની. સરવાળોમાં જે બેકી સ્થાન એટલે કે આપણે અહીંયા લીટી નથી કરેલી તો કે શું આવ્યું તો કે 1 અને 0, એટલે કે આપણો આનો સરવાળો કરવાનો કે 1 + 0. 1માં 0 નાખો તો આપણો જવાબ શું આવે તો કે 1 જ આવે. ત્યારબાદ હવે આપણે શું કીધું કે બેકી સ્થાનનો સરવાળો કરતો જો બંને સરવાળાનો તફાવત, એટલે કે આ બેનો તફાવત કરવાનો છે. પછી લખવાનું કે તફાવત કરતા તો કે 23 બાદબાકીમાં 1 કરવાનો એટલે આપણે જવાબ શું આવ્યો 22, બરાબર. હવે શું કીધું છે તફાવત કરતા 11 વડે તફાવત જો 0 કે 11 આવતો હોય એટલે કે 11 વડે નિશેષ ભાગી શકાય છે. હવે તમે આ 22 છે એ 22 ભાગ્યા 11 કરો તો 11 દુ 22 આપણે એને નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કે આપણે આ જે સંખ્યા છે આપણી આ 61,809 એ સંખ્યાને આપણે નિશેષ 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે અહીંયા તમને આપ્યું છે કે 1,331.
એમાં પણ તમે એકી સ્થાનનો સરવાળો કરો તમે તો પહેલાં આપણે એકી સ્થાન નીચે આપણે લીટી કરી લેશું. આ આપણા એકી સ્થાન થઈ ગયા કે 3 અને 1, તો 3 અને 1નો સરવાળો કેટલો થાય તો કે 4. હવે અહીંયા બેકી સ્થાન નીચે મેં લીટી કરેલી નથી તો અહીંયા શું છે તો 1 અને 3, એટલે કે મારું બેકી સ્થાન પણ 4 આવ્યું. તો કે 4માંથી 4 જાય તો મને જવાબમાં શું મળે? 0. એટલે કે તમે એને 0 વડે આપણે 0 આવ્યો એટલે કે આપણે 11 વડે ભાગાકાર તમે કરો તો આપણને એનો ભાગાકાર આપણને 0 મળી જાય. એટલે કે આપણે આ સંખ્યા પણ આપણી 11 વડે નિશેષ ભાગી શકાય છે. આપણે હજુ એક જોઈએ કે ઉદાહરણમાં ત્રીજું જોઈએ કે 308 આપણે જોઈએ, બરાબર. તો હવે તમે આનું એકી સ્થાનનો આપણે કરીએ તો કે આપણે આ એકી સ્થાન છે, તમે આનો એકી સ્થાનનો સરવાળો કરો તો કે 8 અને 3 કેટલા થાય તો કે 11, બરાબર. અને અહીંયા તો બેકી સ્થાનમાં આપણે એક જ છે એટલે કે 0, તો કે 11માંથી આપણો 0 બાદ કરો તો તમને કેટલા મળે તો કે 11. 11ને તમે 11 વડે નિશેષ ભાગી શકો છો, 11 ભાગ્યા 11 કરી શકો છો. એટલે કે અહીંયા જે આપણી આ 3 એક્ઝામ્પલ આપેલા છે એ 3 એવી રીતે તમારે એકી સ્થાન અને બેકી સ્થાનનો સરવાળો કરવાનો અને બંને સરવાળાની બાદબાકી કરવાની. જો જવાબ તમારે 0 કે 11 આવતો હોય તો તેવી સંખ્યા તમે 11 વડે નિશેષ ભાગી શકો છો. આજના હોમવર્કમાં હવે તમારે આ બધી જ ચાવી એકદમ સરસ રીતે પાકી કરી લેવાની છે, કારણ કે હવે પછીનું જે ચેપ્ટર આપણું 3.3 છે એ આ બધી ચાવીને જ આધારે છે. જો તમને આ ચાવી આવડી જશે તો તમે 3.3 છે એ તમે ઘરે પણ તમારી રીતે કરી શકશો, કારણ કે 2ની ચાવી વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં, 3 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં, એવા જ તમને એમાં દાખલા આપેલા છે. તો બધાએ આ ચાવી તમારે 2 કે 3 વખત લખીને પાકી કરી લેવાની છે.